ગુજરાત પોલીસની અંદર પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા યોદ્ધાઓ માટે પરીક્ષા પહેલાની પરીક્ષા જીસીએ આના પહેલા એક મોડલ પેપર લીધું. ગુજરાતમાં મોટા ભાગના યોદ્ધાઓએ એનો લાભ લીધો. અંદાજિત 3547 જેટલા ઉમેદવારોએ લાઈવ એક જ સમયે એક સાથે પોલીસ કોન્સ્ટેબલનું પેપર આપ્યું અને મૂલ્યાંકન કર્યું. અમે ફ્રી મોડલ પેપર તો એક જ આપ્યો હતો. તો વિદ્યાર્થીઓના અવારનવાર ફોન એની ડિમાન્ડને આધીન જીસીએ પાછું લાવ્યું છે ફરીવાર ફ્રી મોડલ પેપર ઓપન ફોર ઓલ. એટલે કે ગુજરાતભરના તમામ એવા યોદ્ધાઓ કે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ એક જ સમયે એક જ સાથે પોતાના ઘરે બેસીને પોલીસ કોન્સ્ટેબલનું ભરતી બોર્ડ જેવું જ પાછું પોલીસ કોન્સ્ટેબલનું બીજું મોડલ પેપર છે એ આપી શકશે. વિદ્યાર્થીઓની માંગ હતી, વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે પહેલું મોડલ પેપર જે લેવલનું તમે લાવ્યા છો એ જ ટાઈપનું બીજું મોડલ પેપર અને સમગ્ર ગુજરાતને ફ્રી ઓફ કોસ્ટ આપો અને ઓપન ફોર ઓલ આપો. તો બધા જ ઉમેદવારો જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એવા તમામ યોદ્ધાઓ આ મોડલ પેપર એક જ સાથે આવતા રવિવારે એટલે કે 6 તારીખે બપોરે 3 થી 6ના સમયમાં આપી શકશે. કેવી રીતે પેપર આપવાનું છે એ બધી માહિતી આ વિડીયોની અંદર નાનકડો વિડીયો છે તો એની અંદર આ તમને મળવાની છે. જીસીએ પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર 2 બરાબર. પોલીસ ભરતી બોર્ડે જેવો 200 ગુણનો અભ્યાસક્રમ આપ્યો છે એ અભ્યાસક્રમને આધીન આ મોડલ પેપર છે એ લેવાના. એક મોડલ પેપર અમે લીધું છે એટલે જે ઉમેદવારો પેપર આપ્યું છે એને અમારા લેવલનો ખ્યાલ છે. જેને છબછબિયા ઉપર છળું પેપર જોતું છે એના પેપર આપવાનું નથી. જે લેવલને જાણે છે, કન્ટેન્ટને જાણે છે એવા યોદ્ધાઓ માટે, તૈયારી કરતા યોદ્ધાઓ માટે જ આ પેપર છે જેની નોંધ લેવાની છે. ફ્રી ઓફ ઓલ છે બધા જ યોદ્ધાઓ માટે. પરીક્ષા પહેલાની પરીક્ષા કોન્સ્ટેબલની તૈયારી કરો છો ગુજરાતમાં સૌપ્રથમવાર ગુજરાત લેવલે આ મોડલ પેપરનો ફાયદો એ થશે ગુજરાતમાં તમે કોન્સ્ટેબલના છે ફોર્મ ભરાયા છે બરાબર. પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની વાત કરું 15 લાખ ફોર્મ ભરાયા છે. તો તમારી તૈયારી કેટલામાં છે, તમે કેટલી તૈયારી કરી છે? તો સમગ્ર ગુજરાતમાંથી બધા યોદ્ધાઓ જ્યારે એક સાથે એક પ્લેટફોર્મ ઉપર જ્યારે પેપર આપતા હોય તેમ તમે ખુદનું મૂલ્યાંકન કરી શકો, તમારું લેવલ તમે માપી શકો, તમારી કેટલી તૈયારી થઈ છે એ તમે જાણી શકો. તમારો અભ્યાસક્રમ અધૂરો છે એમ છતાં તમે પેપર આપી શકશો. એનું કારણ છે કે જ્યારે તમે પેપર આપશો તમને ખ્યાલ આવશે કે બીજા માર્ક લાવે છે એ તૈયારી કમ્પ્લીટ કરીને બેઠા છે. એટલે તમારી ખુદની તૈયારીનું તમે મૂલ્યાંકન કરી શકો. એટલા માટે હું છેલ્લે આ પેપર લઉં તેનો કોઈ મતલબ નથી, કારણ કે અત્યારે તમારા માર્ક ઓછા આવે કે માર્ક વધુ આવે તમને ખ્યાલ આવશે કે મારી તૈયારી એટલી બાકી છે, મારી પાસે 3 મહિનાનો સમય છે, હું એટલી મહેનત કરી શકીશ. હું આ મોડલ પેપર છેલ્લે લઈશ તો પછી તમારી તૈયારી જેટલી કચાશ રહી ગઈ છે એ તમે કમ્પ્લીટ નહીં કરી શકો. અત્યારે સમય છે એટલા માટે જ આ પેપર લેવાનું આયોજન એટલા માટે છે કે તમારી તૈયારીના આખરી ઓપ તમે આપી શકો અને તમે જ્યાં જ્યાં ભૂલો કરો એ ભૂલો તમે હજી સુધારી શકો. એટલા માટે આ પેપર છે ગોઠવું છે. ઓપન ફોર ઓલ છે. પેપર ક્યારે આપી શકશો અને કેવી રીતે આપવાનું છે? સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોરની જે જીસીએ ધ ખાકી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં ડાઉનલોડ કર્યા પછી પોલીસ કોન્સ્ટેબલ સુદર્શન બેચ છે એ આપેલી છે એ બેચ ઓપન કરો. બેચ ઓપન કરો ત્યારબાદ એમાં કન્ટેન્ટ આપ્યો છે ઉપર, એના ઉપર ક્લિક કરો અને એમાં પહેલું જ ફોલ્ડર આવશે ફ્રી મોડલ પેપર વાળું. એ ફોલ્ડર ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે મોડલ ટેસ્ટ 2 આવી જશે. આ ટેસ્ટ છે અત્યારે તમે ઓપન નહીં થાય, તમારે એ ટેસ્ટ ઓપન થશે 6/10ના રોજ બપોરે 3 થી 6માં જ તમે પેપર આપી શકશો. 6 વાગશે એટલે પેપર છે એ ક્લોઝ થઈ જશે બરોબર. એટલે 3 થી 6માં એક જ સમયે તમે પેપર આપી શકશો. રવિવારનો દિવસ છે એટલે બધા જ ઉમેદવારો છે લાભ લઈ શકે એવું અમે આયોજન કર્યું છે. 6 વાગ્યા પછી આ પેપર આપી શકાશે નહીં, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. ભરતી બોર્ડ મુજબ એક જ સમયે બધા યોદ્ધાઓ પેપર આપે તો જ સાચું મૂલ્યાંકન થવાનું છે બરોબર. ટેસ્ટની તારીખ 6/10 છે, 3 થી 6નો સમય છે, એ પછી પેપર આપી શકાશે નહીં બરોબર છે. સાહેબ પેપર શા માટે આપવાનું છે, એનાથી ફાયદો શું થશે? તો ગુજરાત લેવલે સ્પર્ધામાં તમારું સ્થાન કેટલામું છે એ તમને જાણવા મળશે. ગુજરાત લેવલે તમારો રેન્ક કેટલામો છે એ રેન્ક તરત જાણવા મળશે. જેવું પેપર કમ્પ્લીટ કરો છો ત્યારબાદ તરત જ તે તમારા માર્ક તમને મળશે. પેપર કમ્પ્લીટ કર્યા તરત જ તે અને એની સાંજે જીસીએની યુટ્યુબ ચેનલ પર પેપરનું સોલ્યુશન પાછું ડીપમાં સોલ્યુશન તમને જોવા મળશે. ખુદનું મૂલ્યાંકન કરી પરીક્ષા પહેલાં કેટલી તૈયારી કરવાની જરૂર છે તે તમને જાણવા મળશે. ગુજરાત લેવલે તમારી સ્પર્ધા થશે જેથી તમારો રેન્ક તમને ખબર પડશે કે આટલા ઉમેદવારો વચ્ચે મારી મહેનત કેવી છે. ગુજરાત સરકાર દ્વારા લેવાતી કોન્સ્ટેબલની પરીક્ષા વખતે આત્મવિશ્વાસ વધારી શકશો. તમે આ પેપર આપશો તો ખુદનું મૂલ્યાંકન થશે, ખુદનું મૂલ્યાંકન થશે તો એ પેપરની અંદર ડર નહીં રહે. કારણ કે ભરતી બોર્ડ જેવું જીસીએ હર હંમેશ ભરતી બોર્ડના આધીન પેપર કાઢે છે. છબછબિયાવાળું પેપર નહીં હોય, ડીપ લેવલનું એક પ્રકારનું પેપર છે એ જીસીએનું હર હંમેશ હોય છે.
ભરતી બોર્ડ જેવું જ પેપર હોવાથી પરીક્ષાનો વાસ્તવિક અનુભવ તમને થશે. બરોબર. નોંધ, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા તમામ ઉમેદવારો સુધી આ જે વિડીયો જે છે મેક્સિમમ શેર કરજો. આ પોસ્ટર છે એ આપણે ઇન્સ્ટાગ્રામ ને ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધા છે. તો 6 તારીખે મેક્સિમમ જેટલા યોદ્ધા જોડાય એવો તમારે પ્રયત્ન કરવાનો છે. અત્યારે જ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો આપણી જીસી અથવા ખાકી ફેક્ટરી એપ્લિકેશન. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો ફ્રી ઓફ કોસ્ટ. આવતા રવિવારે 6 તારીખે બપોરે 3 થી 6 માં કોન્સ્ટેબલનું પેપર આપો. મિત્રો સાથે જોડાવ. વિના મૂલ્ય છે. એટલે તૈયારી કરતા તમામ યોદ્ધાઓ સુધી સ્પર્ધા છે એક લેવલની આની અંદર બનાવો. મૂલ્યાંકન કરાવો. જેટલા કોન્સ્ટેબલની તૈયારી કરે એના સુધી વિડીયો શેર કરી દો. માહિતી પહોંચાડો. 3 વાગે જીસીએની એપ ઉપર પેપર દેવા આવી જવાનું છે. મળીશું પાછા અને તૈયારી કરતા યોદ્ધાઓ સુધી વિડીયો શેર કરો. જય હિન્દ, જય ભારત.